થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરના ફાયદા જણાવો. તો આમ તો ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ એમાં થોડાક ફાયદાઓ વિશે આપણે વાતચીત કરવાના છીએ. તો વીજળી એટલે કે લાઇટનિંગ અને સ્વિચિંગ સર્જ જેવા મોટા સર્જના પ્રવાહોને તે અસરકારક રીતે હેન્ડલ કરી શકે છે. સામાન્ય સ્થિતિમાં હાઈ રેઝિસ્ટન્સ એટલે કે ઉચ્ચ પ્રતિકાર આપે છે અને સર્જ દરમિયાન એકદમ ઓછામાં ઓછો અવરોધ આપે છે, જે કાર્યક્ષમ રીતે ઓવર વોલ્ટેજને મર્યાદિત કરે છે. એરેસ્ટર વોલ્ટેજ સર્જ ઉપર લગભગ તરત જ રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયા આપે છે અને ફાસ્ટ પ્રોટેક્શન એટલે કે ઝડપી રક્ષણ પૂરું પાડે છે. સર્જને દૂર કર્યા પછી એરેસ્ટર મેન્યુઅલ રીસેટિંગની જરૂર વગર આપમેળે તેની સામાન્ય સ્થિતિમાં પાછો ફરે છે. સર્જ ગયા પછીથી સ્પાર્ક ઓલવાઈ જાય છે. સતત કરંટ પ્રવાહ જે ચાલતો હોય છે, કરંટનો ફ્લો અને પાવરના વ્યયને તે અટકાવે છે. થાઇરાઇડ એરેસ્ટરની સર્વિસ લાઈફ મિનિમમ મેન્ટેનન્સ આવશ્યકતાઓ સાથે ખૂબ જ લાંબી છે. ટ્રાન્સફોર્મર્સ, સ્વિચ ગિયર અને સબસ્ટેશનને સુરક્ષિત રાખવા માટે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ પ્રણાલીઓમાં વ્યાપકપણે એનો ઉપયોગ થાય છે. પોર્સેલિન અથવા તો પોલિમર હાઉસિંગમાં સીલબંધ હોવાથી સલામત કામગીરી સુનિશ્ચિત કરે છે. તે વ્યાજબી કિંમતે વિશ્વસનીય એટલે કે રિલાયેબલ પ્રોટેક્શન પૂરું પાડે છે. ઇમ્પલ્સ રેશિયો લગભગ યુનિટી છે. તો આ થોડા ઘણા ફાયદા છે થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર.